વડોદરામાં સ્ટ્રીટ વેન્ડિંગની સમસ્યા કાયમી ઉકેલ માટે તંત્ર સક્રિય બન્યું. સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલીકરણ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં વડોદરા કોર્પોરેશન ટાઉન વેન્ડિંગ કમિટી રચવાની જાહેરાત કરવામાં આવી. 2014ના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સ્ટ્રીટ વેન્ડિંગ એસોસિએશન રજૂઆતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. કમિટી રચાયા બાદ શહેરમાં હોકિંગ અને નોન હોકિંગ ઝોન જાહેર કરવામાં આવશે તથા વિવિધ વિસ્તારોમાં વેન્ડિંગ માટે નીતિ નક્કી થશે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ટૂંક સમયમાં અમલ શરૂ થવાની ખાતરી આપી છે. અમે એક મીટિંગ રાખી છે. બેઝિકલી વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગને રેગ્યુલરાઇઝ અને રેગ્યુલેટ કરવા માટે એક મીટિંગ, કન્સલ્ટેટિવ મીટિંગ રાખી છે, જેમાં સ્ટ્રીટ વેન્ડિંગ એસોસિએશન્સ દ્વારા જે રિપ્રેઝન્ટેશન છે એ રિપ્રેઝન્ટેશનને પણ અમે સાંભળીને એક યોગ્ય નિર્ણય ટાઉન વેન્ડિંગ કમિટી અમલીકરણમાં લાવવા માટે જે પ્રયત્ન ચાલી રહ્યા છે. આપ જાણો છો કે ઘણા સમય પછી વડોદરા શહેરમાં આપણે જનરલ બોડીમાં સિટીનું સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જે 2014ના જે ભારત સરકારનું પોલિસી છે, એક્ટ છે, એને આધારે અમલીકરણ કરવા માટે અમે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જનરલ બોડીમાં પ્રોવિન્શિયલ કમિટી પણ પાસ કરવા માટે પણ પાસ કરી છે. હવે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી ટાઉન વેન્ડિંગ કમિટી અમલીકરણમાં લાવવા માટે અત્યારે ફાઇલ ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મોકલીને જનરલ બોડીની અપેક્ષા એ પાસ કરીશું. આપ જાણો છો કે ટાઉન વેન્ડિંગ કમિટીમાં ચેરમેન સિવાય મેમ્બર્સ, NGOs, સ્ટ્રીટ વેન્ડિંગ લોકોની મેમ્બરશીપ પણ હોય છે, પણ એના માટે ચૂંટણી